નમસ્તે મિત્રો. ધોરણ 11 સંસ્કૃત પદ્ય 3 વર્ષાવર્ણનમ. તો આજે આપણે કાવ્ય લેશું ત્રીજું, જેમાં વર્ષા ઋતુનું વર્ણન છે અને એમના લેખક છે મહર્ષિ વેદવ્યાસ. હવે મહર્ષિ વેદવ્યાસજીએ 18 પુરાણની રચના કરી છે અને 18 પુરાણમાં ભાગવત પુરાણ સૌથી ઉત્તમ મનાય છે અને એમાંય કુલ 12 સ્કંદ આપ્યા છે અને 18,000 જેટલા શ્લોક આવેલા છે. હવે આ ભાગવત પુરાણમાં 10મા સ્કંદના 20મા અધ્યાયમાં વર્ષા અને શરદ ઋતુનું સુંદર વર્ણન આપણને મળે છે. એમાંથી વર્ષા ઋતુને લગતા 7 જેટલા શ્લોક અહીં લેવામાં આવ્યા છે. હવે વર્ષા ઋતુનું આગમન થાય ત્યારે કેવું વાતાવરણ હોય કે શું થાય એ બધું આપણે જાણીએ છીએ. તો અહીંયા જે છે એ વાત હું તમને કરું કે વર્ષા ઋતુનું આગમન થતાં જ વાદળની ગર્જનાઓ થાય, વીજળીના ચમકારાથી આકાશ આખું છવાઈ જાય છે અને વાદળોમાંથી જળની ધારાઓ વરસવા લાગે છે. વરસાદનું આગમન થતાં ધરતી સુંદર બનીને શોભવા લાગે છે. જે અત્યારે આસપાસમાં આપણે પણ અહીંયા અત્યારે વાતાવરણ કંઈક એવું જ છે અને એને લઈને વરસાદ ખૂબ વરસવાથી અને સુંદર ધરતી માટે જ વરસાદ વરસે છે તો ધન ધાન્યથી આખા ખેતરો ભરપૂર જોવા મળે છે અને ખેતરો એવા ધન ધાન્યથી પુલકિત થયેલા જોઈને ખેડૂતો પણ ખુશ થઈ જાય છે અને જળચર અને સ્થળચર પ્રાણીઓ એકદમ નવું રૂપ ધારણ કરે છે અને ચારે બાજુ નવું નવું ઘાસ ઉગી નીકળે છે. તેથી રસ્તાઓ બધા ઢંકાઈ જાય છે અને ક્યાંય રસ્તો દેખાતો નથી પણ ઘાસ જ જોવા મળે છે. તો ઘાસથી છવાયેલા રસ્તાઓ જોવા મળે છે. વર્ષા ઋતુનું આગમન થતાં મોર પોતે જાણે ઉત્સવ આવી ગયો હોય એમ એકદમ ટહુકાઓ કરતા અને ખુશીથી નાચવા લાગે છે અને પોતાની ખુશી વ્યક્ત કરે છે અને મધુર ટહુકાર પણ કરે છે. હવે આ કાવ્યની ખૂબી એ છે કે તેમાં વર્ષા ઋતુનું વર્ણન અત્યંત સુંદર શબ્દોમાં થયું છે અને અહીં ઉપમા અલંકારનો ઉપયોગ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે અને એ પાછો રમણીય લાગે છે. ઉપમાન તરીકે પસંદ કરેલા પદાર્થો બહુ આકર્ષક છે. જેમ કે ત્રીજા પદ્યમાં રાત્રિના પ્રારંભે અંધારામાં ચમકતા આગિયાઓને પાખંડી લોકો, જે આ દુનિયામાં ઘણા બધા દંભ પાખંડ કરે છે, તો એવા લોકો સાથે અને નહીં દેખતા ગ્રહોને પણ તેની સાથે સરખાવ્યા છે. હવે કળિયુગમાં પાપનું સામ્રાજ્ય એટલું બધું પ્રવર્તી રહ્યું છે, તેથી પાખંડીઓનો પ્રભાવ તો જોવા મળે છે, જ્યારે વેદો સાવ ભૂલાઈ ગયા છે. અને 6થા શ્લોકમાં ઘાસથી છવાઈ ગયેલા જે માર્ગો છે, એટલે કે આખા રસ્તાઓ એકદમ બધે જ ઘાસ ઉગી નીકળ્યું છે, એટલે ક્યાંય રસ્તાઓ એકદમ ચોખ્ખા દેખાતા નથી પણ જાણે ઘાસથી છવાઈ ગયા હોય એવા લાગે છે. તો એ માર્ગોને અભ્યાસના અભાવે વિસરાઈ ગયેલા વેદ જ્ઞાન અને 7મા શ્લોકમાં વાદળોના આગમનથી હરખાઈ ગયેલા મયુરોને ગૃહસ્થ લોકો સાથે સરખાવવામાં આવે છે કે વાદળાઓના આગમનથી મોર હરખાઈ જાય એમ ગૃહસ્થ લોકો પણ આ વરસાદથી હરખાઈ જાય છે. તો એ વાત પણ જોવા મળે છે. અને 5મા શ્લોકમાં નવવારી નિષેવયા અને હરિ નિષેવયા શબ્દોના પ્રયોગમાં યમકની ચમત્કૃતિ પણ જોવા મળે છે. તો આ બધા પદ્યો આમ તો અનુષ્ટુપ છંદમાં છે. તો પહેલા તો આપણે એનું ગાન કરી લેશું. તો મિત્રો પહેલા આપણે આખા કાવ્યનું ગાન કરી લેશું. અનુષ્ટુપ છંદમાં છે બધા શ્લોક. તતઃ પ્રાવર્તત પ્રાવૂટ સર્વ સત્વ સુખપ્રદા વિદ્યોતમાન પરિધિ વિસ્ફુજિત નભસ્થલા અષ્ટો માસાન નિપિતમ યદ ભૂમ્યા જલમયં વસુ સ્વગોભિમોક્તુમારેભે ભાસ્કર કાલ આગતે નિશામુખેષુ ખદ્યોતા તમસા ભાંતિ ન ગ્રહા યથા પાપેન પાખંડ ન હિ વેદાઃ કલો યુગે ક્ષેત્રાણિ સસ્ય સંપદ્ભિઃ કર્ષકાણામુદં દદુ ધનીનામુપતાપં ચ દેવાધીનમ જાનતામ
जलस्थललौकसः सर्वे नववारिनिषेवया अबिभ्रतरुचिरं रूपं यथा हरिनिषेवया मार्गा बभूवु संदिग्धा द्रोणैश्छन्ना हि संस्कृता नाभ्यस्यमानाः श्रुतयो द्विजे हि कालहता इव मेघोत्सवः रुष्टाः प्रत्यनन्दनशिखण्डिन गृहेषु तप्ता निर्वाण्या यथा भगवज्जनागमे। તો અહીંયા આપણે આ શ્લોકનું ગાન કર્યું. તો જ્યારે ગાન સમયે તમારે આ સંસ્કૃત સાથે રાખવું જેથી જોઈને ગાઈ શકાય. અને આપણે શ્લોક પૂર્તિમાં પણ આ બધા શ્લોકો પૂછાતા હોય છે, તો જે સ્વાધ્યાયમાં આપ્યા હોય એ શ્લોકો કંઠસ્થ કરવા, એટલા માટે આ ગાવાનું જરૂરી છે. જો ગાઈએ અને રાગ હોય તો તમને એ કંઠસ્થ કરવામાં સરળ પડે. હવે આપણે ભાષાંતર જોઈશું. તતઃ પ્રાવર્તત પ્રાવૃત સર્વસત્વ સુખપ્રદા વિદ્યોતમાન પરિધિ વિસ્ફૃત જીત નભસ્થલા. હવે અન્વય જોઈએ. તતઃ સર્વસત્વ સુખપ્રદા વિદ્યોતમાન પરિધિ નભસ્થલા પ્રાવૃત પ્રાવર્તત. હવે કે છે કે તતઃ પછી, સર્વસત્વ સુખપ્રદા પછી બધા પ્રાણીઓને, સુખપ્રદા એટલે કે સુખ આપનારી, સર્વસત્વ એટલે કે સર્વ એટલે કે બધા, અને સત્વ એટલે કે પ્રાણીઓને, પછી બધા પ્રાણીઓને સુખપ્રદા એટલે કે સુખ આપનારી, અને વિદ્યોતમાન પરિધિ એટલે કે તેજોમય વર્તુળવાળી, પરિધિ મતલબ વર્તુળવાળી, અને વિદ્યોતમાન એટલે કે તેજોમય વર્તુળવાળી, અને પરિધિ એટલે કે વર્તુળવાળી, નભસ્થલા તો ગરજતા આકાશવાળી, પ્રાવૃત એટલે કે વર્ષા ઋતુ, પ્રાવર્તત એટલે કે શરૂ થઈ, પછી બધા પ્રાણીઓને, તતઃ સર્વસત્વ સુખપ્રદા પછી બધા પ્રાણીઓને સુખ આપનારી, અને વિદ્યોતમાન પરિધિ નભસ્થલા એટલે કે પછી ચમકતા તેજોમય વર્તુળવાળી અને ગરજતા આકાશવાળી, પ્રાવર્તત એટલે કે વર્ષા ઋતુ શરૂ થઈ, પછી બધા પ્રાણીઓને સુખ આપનારી, ચમકતા તેજોમય વર્તુળવાળી, ગરજતા આકાશવાળી વર્ષા ઋતુ શરૂ થઈ. હવે વર્ષા ઋતુ કેવી રીતે શરૂ થાય છે, તો આ પહેલા શ્લોકમાં એમણે એનું વર્ણન કર્યું છે કે વર્ષા ઋતુ કેવી રીતે કેવા પોતાના વાતાવરણ સાથે એ શરૂ થાય છે. એટલે ખરેખર તો આ કાવ્યની ખૂબી જ છે કે એમાં વર્ષા ઋતુનું વર્ણન અત્યંત સુંદર શબ્દોમાં કર્યું છે. એટલે કે આવી, જો અહીંયા પણ કીધું કે આવી આ સરસ મજાની વર્ષા ઋતુ હવે શરૂ થઈ છે, જે વર્ષા ઋતુથી ઘણા બધા ખેડૂતોને, અને ખેડૂતો જો આપણો ભારત દેશ જે ખેતી પ્રધાન છે, તો આ વરસાદ આવે તો એ વર્ષા ઉપર તો એમનો મુખ્ય આધાર છે. એટલે એવી વર્ષા ઋતુ શરૂ થઈ, અને એ પાછી કેવા વાતાવરણ સાથે શરૂ થાય તો એ આપણને જણાવ્યું. એ આપણે પહેલા શ્લોકમાં જોયું કે પછી બધા પ્રાણીઓને સુખ આપવા વાળી અને ચમકતા તેજોમય અને સરસ મજાના વર્તુળવાળી ગરજતા આકાશવાળી વર્ષા ઋતુ શરૂ થઈ. હવે બીજા શ્લોકમાં કહે છે કે અષ્ટો માસાન નિપિતમ યદ ભૂમ્યા જલમયમ વસુ સ્વગોભિઃ મોક્તુમ આરેભે ભાસ્કરઃ કાલ આગતે. હવે અન્વય જોઈએ. કાલે આગતે અષ્ટો માસાન ભૂમ્યા યદ જલમયમ વસુ નિપિતમ ભાસ્કરઃ સ્વગોભિઃ મોક્તુમ આરેભે. હવે કીધું કે અષ્ટો માસાન એટલે કે 8 મહિના, ભૂમ્યા એટલે કે ધરતીએ, અષ્ટો માસાન 8 મહિના, ભૂમિએ યદ એટલે કે જે, જલમયમ જે જળ પીધું, અષ્ટો માસાન ભૂમ્યા 8 મહિના ધરતીએ યદ જે જળ પીધું હતું, અને ભાસ્કર અને સૂર્ય પોતાના સ્વગોભી એટલે કે પોતાના કિરણો વડે મુક્તુમ આરવે એટલે કે છોડવાની શરૂઆત કરી. કાલ આગતે એટલે કે સમય આવતા. જો અહીંયા એનું ભાષાંતર આપ્યું નથી, પણ કાલે આગતે મતલબ સમય આવતા, સમય આવે
અષ્ટમાસન એટલે કે 8 મહિના સમય આવે 8 મહિના ધરતીએ જે જળ પીધું હતું અને ભાસ્કર એટલે કે સૂર્યએ પોતાના નિપિતમ પોતાના કિરણો વડે સ્વગોભી એટલે કે પોતાના કિરણો વડે એને મોક્તુ માર્વે છોડવાની શરૂઆત કરી. જેમ સમય આવ્યો ત્યારે 8 મહિના સુધી ધરતીએ જે પાણી પીધું હતું તે સૂર્યએ પોતાના કિરણો વડે છોડવાની શરૂઆત કરી. એટલે કે જે અત્યાર સુધી 8 મહિના સુધી સમુદ્રમાં જે જળ હોય અને જે કાંઈ પૃથ્વી પર હોય એ બધું જ જળ સૂર્ય પોતે એ ભૂમિ પાસેથી ગ્રહણ કરે છે અને જેવો વર્ષા ઋતુનો સમય આવે છે ત્યારે એને છોડવાની એ જે જળ પીધું હતું એ છોડવાની શરૂઆત કરે છે અને એ રૂપી વરસાદ આપણને મળે છે. તો અહીંયા આપણે સાથે જે આવે છે નોંધ એ પણ જોઈ લઈશું. સાથે પહેલા શ્લોકમાં પ્રાવૃત શબ્દ જે આવ્યો હતો એ 2 માર્કમાં પૂછાય એવો એક શબ્દ છે, જે પ્રાવૃત મતલબ વર્ષા ઋતુ. તો આ વર્ષા ઋતુ મહર્ષિ વેદવ્યાસજીએ ભાગવત પુરાણમાં કઈ રીતે વર્ણન કર્યું છે તો એની વાત આપણે જોવાની છે. તો પ્રાવૃત શબ્દ જ્યારે 2 માર્કમાં પૂછાય 2 માર્કની નોંધમાં ત્યારે આપણે એમાં લખશું કે મહર્ષિ વેદવ્યાસજી શ્રીમદ ભાગવત પુરાણમાં વર્ષા ઋતુનું ખૂબ જ રમણીય અને મનોહર એવું વર્ણન કર્યું છે. ધરતી પર વર્ષા ઋતુનું જ્યારે આગમન થાય છે ત્યારે વાદળાઓની ગર્જના અને વીજળીના ચમકારાઓ થાય છે. આકાશ એકદમ એ વીજળીના ચમકારાથી છવાઈ જાય છે અને વાદળાઓ જલધારાઓથી વરસવા માંડે છે. ગ્રીષ્મ ઋતુના એવા આકરા તાપથી જે ધરતી તપેલી હોય છે એને જાણે નવજીવન આપી અને નવું જીવન આપીને એનામાં નવો જીવનનો સંચાર કરે છે. ધરતીએ તો જાણે લીલી ચાદર ઓઢી લીધી હોય એવું આપણને લાગે છે. તેમ સુંદર હરિયાળીથી આખી પૃથ્વી શોભી ઉઠે છે અને ધન ધાન્યથી ખેતરો આખા લહેરાવા લાગે છે અને એને જોઈ અને ખેડૂતો ખુશ થઈ જાય છે. આ માત્ર સ્થળના એટલે કે જમીન પર રહેતા પ્રાણીઓ એટલે કે મનુષ્યોને માટે ખૂબ જ આનંદદાયક એવી નથી, પણ સાથે જળચર પ્રાણીઓ અને સ્થળચર અન્ય પ્રાણીઓને પણ જાણે એકાએક નવું રૂપ મળી જતું હોય એવું પણ જોવા મળે છે. અને ચોમેર ઉગેલા જે ઘાસ છે એ બધું તો જાણે આખી પૃથ્વીને આચ્છાદિત કરી દે છે. તો વર્ષાની આવી પધરામણી મોરને પણ ખૂબ જ આનંદ આપે છે, જાણે એના માટે ઉત્સવ બની જાય છે. તો એવો પણ પોતાના મધુર ટવકાઓથી વાતાવરણને એકદમ પ્રસન્ન કરી દે છે અને પોતાની પ્રસન્નતા પ્રગટ કરે છે અને વાતાવરણને પ્રસન્નતાથી ભરી દે છે. તો આકાશમાંથી જે વરસેલું નવવારી એટલે કે નવું પાણી છે એ તો જાણે પૃથ્વી માટે અમૃતરૂપ છે. તો એનાથી ધરતી તૃપ્ત થાય છે. તો વર્ષા ઋતુમાં પૃથ્વી પરની આ સમગ્ર જીવસૃષ્ટિનો જાણે પ્રાણ આધાર હોય એમ આખા સર્જનહાર જેમ સૃષ્ટિને ખૂબ જ આનંદ આપી દે છે. તેથી તો તેના આગમનથી સૌને પણ આનંદ થઈ જાય છે, એટલે આનંદિત કરી મૂકે છે. હવે અહીંયા બીજા શ્લોકમાં જે પંક્તિ છે સ્વગોભિ મોક્તુમ આરેભે એ જે પંક્તિ છે તો એ પણ રેફરન્સમાં પૂછાઈ શકે એવી પંક્તિ છે. તો એ જ્યારે પંક્તિ લખશું ત્યારે આપણે એનું ભાષાંતર સૌથી પહેલા કરશું કે સમય આવ્યો ત્યારે સૂર્ય પોતાના કિરણો વડે જળ છોડવા માંડ્યું એટલે કે વરસાદ વરસાવવા માંડ્યો. અને પછી સ્પષ્ટીકરણમાં લખશું કે ઉપરોક્ત પંક્તિ વર્ષા વર્ણનમ નામના પદ્ય પાઠમાંથી લેવામાં આવી છે અને વર્ષા વર્ણનમ એ મહર્ષિ વેદવ્યાસજી રચિત શ્રીમદ ભાગવત પુરાણના 10મા સ્કંદમાંથી લીધેલી છે. તો આ વર્ષા વર્ણનના આ શ્લોકમાં જણાવવામાં આવ્યું છે કે સમય આવે ત્યારે 8 મહિના સુધી ધરતીનું જે જળરૂપી દ્રવ્ય સૂર્યએ પીધેલું હતું તે પોતાના કિરણોથી હવે છોડવાની એમણે શરૂઆત કરી. તો વર્ષા ઋતુનું આગમન થતાં જ વાદળાઓના કડાકા અને ભડાકા વીજળીના ચમકારાથી આકાશ આખું છવાઈ જાય છે. 8 મહિના સુધી જે જળરૂપી પાણી જે જળરૂપી વસુ ધરતીનું પીધેલું જે બધું હતું તે બધું સૂર્ય પોતાના કિરણોની સહાયતાથી જળની ધારાઓને વરસાવવા માટે મદદરૂપ થાય છે, વરસાવવા લાગે છે. તો ધરતી અને સૂર્ય વચ્ચે જે આદાન પ્રદાન થાય છે મતલબ લેવા દેવાની જે ક્રિયા થાય છે એવો ખેલ
અહીંયા અદ્ભુત આપણે જોઈ શકીએ છીએ કે 8 મહિના એ પોતે સૂર્ય પોતે ગ્રહણ કરે છે અને 4 માસ પૃથ્વીને પાછું અર્પણ કરે છે. તો પ્રસ્તુત પંક્તિથી આપણે એટલું સ્પષ્ટ થઈ શકે છે કે સૂર્ય જાણે વ્યવહાર કુશળ વ્યક્તિની જેમ પોતે 8 મહિના સુધી ગ્રહણ કરે છે, એટલે કે મેળવે છે, અને પછી એ પાછું ધરતીને જાણે પોતે લીધેલું બધું પાછું આપે છે. એમ ધરતી પણ શું કરે છે, તો કે ધરતી પણ પોતાની પાસેથી જો લીધેલું જળ જે હતું એ હવે પોતે પાછું મેળવી અને એ પીવા લાગે છે, અને જાણે એ પણ મેળવવા માટે જાણે ઉત્સુક હોય એમ આપણને જોવા મળે છે. તો આ 2 શ્લોક થયા. હવે આપણે ત્રીજો શ્લોક જોઈશું. તો ત્રીજા શ્લોકમાં છે કે નિશા મુખેષુ ખદ્યોતા તમસા ભાંતિ ન ગ્રહાઃ યથા પાપેન પાખંડા નહિ વેદાઃ કલો યુગે. હવે અન્વય જોઈશું. નિશા મુખેષુ કલો યુગે યથા પાપેન પાખંડાઃ તમસા ખદ્યોતા ભાંતિ યથા ગ્રહાઃ વેદાઃ નહિ ભાંતિ. હવે કહે છે કે જેમ કળિયુગમાં જેમ પાપ વડે, એટલે કીધું અહીંયા કલો યુગે એટલે કે કળિયુગમાં જેમ પાપેન પાખંડા એટલે કે જેમ યથા એટલે કે જેમ પાખંડી પાપ વડે પાખંડી લોકો જેમ નિશા મુખેશુ એટલે કે રાત્રિની શરૂઆતમાં જ શું કરે છે, જો પહેલી પંક્તિમાં એ કળિયુગમાં કેવા પાખંડી લોકો છે એની વાત કરે છે, પછી એ આજ્ઞા સાથે એને સરખાવે છે. તો શું કીધું કે જો કે કલયુગે કળિયુગમાં જેમ યથા પાપેના જેમ પાપ વડે પાખંડી લોકો તેમ નિશા મુખેશુ તેમ રાત્રિની શરૂઆતમાં તમસા ખદ્યોતા તમસા એટલે કે અંધારામાં ખદ્યોતા એટલે કે આજ્ઞા જે આપણે રાત્રે અંધારામાં દેખાય એવું એક નાનું એવું જંતુ જીવડું છે જેને આપણે આજ્ઞા તરીકે ઓળખીએ છીએ, જે પ્રકાશિત થાય છે. તો આ ખદ્યોતા ભાંતિ એટલે કે આ આજ્ઞાની જેમ શોભે છે. રાત્રિની શરૂઆતમાં આજ્ઞા શોભે છે. યથા ગ્રહાઃ વેદાઃ નહિ ભાંતિ તેમ ગ્રહોની જેમ યથા જેમ ગ્રહો તે વેદાઃ નહીં તેમ વેદો શોભતા નથી, એટલે ગ્રહોની જેમ વેદો શોભતા નથી, એટલે કે ગ્રહો એવી રીતના શોભે છે જેમ આ બધા આજ્ઞાઓ શોભે છે એમ એનું કહેવાનું છે. આપણે ભાષાંતર ફરીવાર જોઈ લઈએ કે કલયુગે તો કે કળિયુગમાં જેમ પાપ વડે કલયુગે એટલે કે કળિયુગમાં જેમ પાપ વડે પાખંડીઓ તેમ નિશા મુખેશુ રાત્રિની શરૂઆતમાં તમસા ખદ્યોતા એટલે કે શરૂઆતમાં જ અંધારામાં આજ્ઞા ભાંતિ એટલે કે શોભે છે, આજ્ઞા જેમ શોભે છે તેમ, અને ગ્રહો ન ગ્રહાઃ વેદાઃ કલયુગે એટલે એને ગ્રહોની જેમ વેદાઃ ન ભાંતિ ગ્રહોની જેમ વેદો શોભતા નથી. કળિયુગમાં જેમ પાપ વડે પાખંડી લોકો શોભે છે રાત્રિની શરૂઆતમાં અંધારામાં આજ્ઞા શોભે છે તેમ શોભે છે. એમ કહેવાનો અર્થ એમ કે કળિયુગમાં જેમ પાખંડીઓ બધા અંધારામાં કેમ પેલા આજ્ઞા શોભે એમ શોભે છે, એમ ગ્રહોની જેમ વેદો શોભતા નથી. તો આ પાખંડીઓનો આ સમય છે એટલા માટે એ બધું શોભે છે પણ વેદો શોભતા નથી. તો અહીંયા જે શબ્દ છે ખદ્યોતા, તો એ પણ 2 માર્કની નોંધમાં પૂછાય એવો શબ્દ છે. ખદ્યોત મતલબ આજ્ઞાઓ. જે વર્ષા ઋતુની શરૂઆત થાય એટલે એ આજ્ઞાઓ વધારે જોવા મળે છે. તો વર્ષા ઋતુમાં અંધારામાં ચમકતો એક કીટ કહીએ, જંતુ કહીએ, જીવડું કહીએ, તો એ કીટક એટલે કે આકાશમાં જે રીતે નક્ષત્રો તારાઓ ચમકતા હોય છે તેમ ધરતી પર આજ્ઞાઓ ચમકતા દેખાય છે. હવે બ્રહ્માંડમાં જેમ નક્ષત્રો તારાઓ એ બધું જે આકાશમાં જે શોભે છે તેમ આ ધરતી ઉપર આજ્ઞાઓ શોભે છે, આજ્ઞાઓ દેખાય છે. હવે કળિયુગમાં વેદનો પ્રભાવ જ્યારે નાશ પામે છે ત્યારે પાખંડીઓ એટલે કે ઠગારાઓ જેને આપણે કહીએ છીએ એ બધે જ જોવા મળે છે. તેથી આજ્ઞાઓની ચમકને પાખંડીઓના પ્રભાવ સાથે અને ગ્રહોના પ્રકાશને વેદના જ્ઞાન સાથે સરખાવવામાં આવ્યા છે. તો આ જે ગ્રહો છે એ ખૂબ જ પ્રકાશિત છે, અને જ્યારે અહીંયા પૃથ્વી ઉપર ચમકતો આજ્ઞો એની સામે કાંઈ ન કહેવાય. એમ એ વેદનું જ્ઞાન છે એ ખરેખર તો ખૂબ જ વધારે છે,
પણ છતાંય અત્યારે એ આજ્ઞાની જેમ શોભતું નથી. એટલે અહીંયા કીધું કે ગ્રહોની જેમ વેદ શોભતા નથી. જેમ પેલા પાખંડીઓ છે એ અત્યારે આ પૃથ્વી ઉપર શોભી રહ્યા છે એમ. એટલે શું કીધું કે એમ અહીંયા પાખંડીઓના પ્રભાવ સાથે અને ગ્રહોના પ્રકાશને વેદના જ્ઞાન સાથે સરખાવેલા છે. કારણ કે આજ્ઞાનો પ્રકાશ બહુ ઓછો છે અને થોડા સમયમાં નાશ પણ પામે છે. અને એવી જ રીતે આ પાખંડીઓનો પ્રભાવ પણ થોડા સમય માટે હોય છે, પછી એ નાશ જ પામવાનો હોય છે. તો એ ટૂંક કાળનો થોડા સમયનો છે. તો આપણે ફરી એક વખત ભાષાંતર જોઈ લઈએ કે કળિયુગમાં જેમ પાપ વડે પાખંડી લોકો, તેમ રાત્રિની શરૂઆતમાં અંધારામાં આજ્ઞાઓ શોભે છે. ગ્રહોની જેમ વેદો શોભતા નથી. તો મિત્રો, તમને આનું ભાષાંતર સમજાયું છે. હવે આપણે ફરી આજ કાવ્યને આગળ ધપાવશું હવે પછીના પીરિયડમાં. આવજો.